આમ તો રક્ષાબંધન સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, પરંતુ એક વાત મહાભારત કાળ સાથે જોડાયેલી છે. દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણની દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલના વધ દરમિયાન સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો હતો ત્યારે તેમની આંગળી કપાઈ ગઈ હતી. જ્યારે દ્રૌપદીએ આ જોયું ત્યારે તેણે તરત જ તેની સાડીનો પલ્લુ ફાડી નાખ્યો અને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. ભગવાન દ્રૌપદીના આ ભાવથી ખૂબ જ પ્રસન્ન થયા અને જીવનભર તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. ભગવાન કૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે હું તને વચન આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ તને મારી મદદની જરૂર પડશે ત્યારે તું મને યાદ કરીશ તો હું તને મદદ કરવા માટે તરત જ હાજર રહીશ. એવું માનવામાં આવે છે કે આ વચનને કારણે જ્યારે દરબારમાં દ્રૌપદીની નમ્રતાને કોઈ બચાવી શક્યું નહીં ત્યારે એમણે શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને ભગવાન તરત જ પ્રગટ થયા અને દ્રૌપદીની નમ્રતાને બચાવી. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે.